હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? સવારના વાગી ગયા છે 8 અને હું ઉઠી ગઈ છું અને મારા પતિદેવ હજી સૂતા છે. હું એને ઉઠાડું છું. એને ઉઠવામાં બહુ આળસ આવે છે, તો પણ હું એને પરાણે ઉઠાડું છું અને એ ઉઠીને હવે ફ્રેશ થઈને નીકળી ગયા છે બારે અને હું આવી ગઈ હતી નીચે. નાસ્તા પાણી કરીને એ જાય છે હવે ઓફિસ અને મારે જવાનું છે ટ્યુઝડે મોલમાં, એટલે કે મંગળવારીમાં શોપિંગ કરવા માટે, કેમ કે હમણાં મારા ભાઈના લગ્ન આવે છે એટલે. તો ચાલો આપણે જઈએ. તો મંગળવારીમાંથી ડાયરેક્ટ અમે આવી ગયા મારા ભાભીના ઘરે. મંગળવારીમાં હું ફોન નહોતી લઈ ગઈ, કેમ કે ત્યાં અત્યારે ચોરીઓ બહુ થાય છે એટલે. મોંઘામાંયલો ફોન હોયો છે બાપા વળી. અને પછી હવે હું આવી ગઈ ડાયરેક્ટ ઘરે અને સાંજના વાગી ગયા છે 8 અને જમીને નવરા થઈ ગયા છીએ અને હું કરું છું વાસણ કરીને હવે ફ્રી થઈને અમે ક્યાં જઈએ છીએ એ તો ખબર જ હશે. અમે જઈએ છીએ મારા મમ્મીના ઘરે. મારા મમ્મીના ઘરે અમે પહોંચી ગયા છીએ અને મારા પપ્પાની તબિયત ઠીક નથી, તો અમે જઈએ છીએ પાણી ભરવા માટે. હું, મારા ભાઈ જનક, મારી બેન અને મારો બેનનો છોકરો, એ પણ હરખુડો એવો હે કે બધે ભેગો જ હોય. અને મારો ભાઈ જો ખાલી ખોટા સીન સપાટા મારે હે ફોનમાં, એ કે વિડીયો ઉતારી દે. પછી એના ભેગી હું આવી ગઈ, કીધું હાલો હાય હાય કરો, હાય એમ હાય કરો, હાય કરો. આ મારી મમ્મી છે, એ મારા મમ્મી છે, જોઈ લેજો. કે મળે ને તો બોલાવજો. હાય કરો. હું મારા મમ્મીના ઘરે જાઉં એટલે મારે કંઈક ને કંઈક તો કામ કરવું જ પડે. અને રાતના વાગ્યા છે 12 અને હું બનાવું છું ચા આ બધાય માટે. જો તો સારું, હાલો હવે અમે ચા પાણી પી લઈ અને વ્લોગનો એન્ડ કરીએ. મળીએ બીજા વ્લોગમાં. બાય બાય, ગુડ નાઇટ. અને આ મારા વરરાજા આવી ગયા છે.